नमस्कार विद्यार्थी मित्रों, आनी अगाउना क्लासनी अंदर આપણે યુનિટ 2 મેઇન યુનિટ જે છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ ની ચર્ચા કરી હતી। ત્યારબાદ આજે આપણે એક્ટિવિટી 8 ની એક્ટિવિટી બી સી ડી અને ઈ આ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું, જેમાં મોસ્ટ ઓફ તમને પાઠના આધારે પ્રશ્નો છે આપેલા છે। બી ની સૂચના જોઈએ। Replace the underlined word group of words from the lesson। તમને અંડરલાઈન કરેલો શબ્દ તમને એક વાક્ય આપેલું હશે। ટોટલ અહીંયા 5 વાક્યો છે, એમાં વાક્યની અંદર કોઈ શબ્દ નીચે અંડરલાઈન કરેલી હશે। રિપ્લેસ આ અંડરલાઈન કરેલા શબ્દની જગ્યાએ જે પાઠમાં શબ્દ વપરાયો હોય આવો જ અર્થ બેનો સરખો થતો હશે, પણ જે શબ્દ પાઠમાં વપરાયો હોય એ લખવાનો છે। The first one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you। તમને સરળતાથી જવાબ મળી જાય એ માટે તમને એનો પહેલો અને બીજો અક્ષર છે એ તમને આપેલો છે, જેથી કરીને તમને જવાબમાં સરળતા રહે। અને પહેલું આપણને ઉદાહરણ પણ તમે જોઈ શકો કે આપેલું છે। આપણે સીધી છે ચર્ચા કરીશું। પહેલું વાક્ય છે The boys joy did not, બાળકોનો આનંદ સ્ટે ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય ટક્યો નહીં। એટલે આનંદ છે એ કે જાજી ઘડી એને ન ટક્યો। તો આપણે વાક્ય આવ્યું હતું કે બબુલ ટ્રીનું જે ખુશી હતી લાંબો સમય ટકી નથી, અને શબ્દ છે એલ એ તમને આપેલો છે। જે શબ્દ વપરાયો હતો તે હતો લાસ્ટ લોંગ। અહીંયા જે પાઠમાં વપરાયો શબ્દ અને જે તમને અંડરલાઈન કરેલો શબ્દ છે બેનો અર્થ એક જ થશે। બીજું વાક્ય જોઈએ। દિવ્યા's face was shining brightly। દિવ્યાનો ચહેરો છે એ ચમકી રહ્યો છે લાઈક અ સ્ટાર, તારાની જેમ ચમકી રહ્યો છે। તો ચમકનું એનું તમારે અહીંયા પાઠની અંદર જે શબ્દ વપરાયો એ શોધવાનો છે। શબ્દ તો પેલા બે તમને વર્ડ્સ છે આપેલા છે એસ અને પી, એટલે આવશે સ્પાર્કલિંગ। સ્પાર્કિંગ ગ્લાસ લેવલ, ચળકતા, ચળકતા એટલે ચમકતા। ત્રીજું વાક્ય જોઈએ। The king was rich। રાજા છે પૈસાદાર હતો, but not satisfied। satisfied એટલે સંતોષ not એટલે સંતોષ ન હતો। તો આગળ આપેલો શબ્દ છે ડીઆઈ ડીશ અને ખાલી જગ્યા। તો સૌપ્રથમ આપણે તો સેટિસ્ફાઈ નો સમાનાર્થી ગતિ લઈએ, કારણ કે ડીશ છે એટલે ઓટોમેટિક વિરુદ્ધાર્થી થઈ જશે। તો પાઠની અંદર વપરાતો ડિસકોન્ટેન્ટેડ એટલે અસંતુષ્ટ। નેક્સ્ટ વાક્ય જોઈએ। The children pulled out। pulled એટલે ખેંચવું, ખાલી જગ્યાની અંદરનો સમાનાર્થી શોધવાનો છે। The flowers from the garden। બાળકોએ ગાર્ડનમાંથી ફૂલ છે એ ખેંચા અથવા તોડ્યા। તો અહીંયા શબ્દ આપણે છે પી ઉપરથી છે પ્લગ્ડ। અને છેલ્લું વાક્ય જોઈએ। The camel is an unattractive animal। ઊંટ છે એ અનાકર્ષિત પ્રાણી છે। તો અનાકર્ષિતનો સમાનાર્થી શબ્દ તમારે ગોતવાનો છે કે જે યુ ઉપરથી છે અગલી। અગલી એટલે કદરૂપું, જે આપણે આગળ પાઠની અંદર જોઈએ તો કે બ્યુટીફુલ નો વિરુદ્ધાર્થી અગલી થાય। અહીંયા ટૂંકમાં જોઈએ તો આ બધા જે સમાનાર્થી આપણે કહી શકીએ। ત્યાર પછી નેક્સ્ટ આપણે સી એક્ટિવિટીની ચર્ચા કરીએ। તો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। અહીંયા તમને બે ઓપ્શન આપેલા હશે, એ બેમાંથી કોઈ પણ જે સાચો શબ્દ હશે એ તમારે શોધવાનો છે, અને ખોટો છે એના ઉપર આપણે અંડરલાઈન મારી દઈશું। એક્ટિવિટી સી ની અંદર 7 વાક્યો આપેલા છે, એમાંથી 6 વાક્યો મેં લખેલા છે, 7વાની આપણે એમને ચર્ચા કરી લેશું। ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, પણ તમને એમાં ખાલી જગ્યા આપેલી છે જ નહીં, જેથી કરીને મેં અહીંયા ખાલી જગ્યા લખી નાખી। જે બે ઓપ્શન હશે એમાંથી હું સાચો ઓપ્શન છે અહીંયા લખીશ, એના સિવાયનો બાકીનો ઓપ્શન છે એના ઉપર તમે છે ક્રોસ મારી દેજો અથવા લીટી કરીને ચેકી નાખજો। પહેલું વાક્ય છે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ। વનદેવીએ ઈચ્છા પૂરી કરી એન્ડ ખાલી જગ્યા ડિસઅપિયર કે અપિયર। તો જવાબ આપશે ડિસઅપિયર। બબુલ ટ્રીની ઈચ્છા પૂરી કરી અને
વનદેવી છે એ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયું. એટલે જવાબ આવશે ડિસઅપિયર. બીજું વાક્ય છે ધ બબુલ ટ્રી ખાલી જગ્યા ઇટ લીવ્સ. બબુલ ટ્રી તેના પાંદડાને ખાલી જગ્યા. ડિસલાઇક કે લાઇક્ડ? તો ડિસલાઇક્ડ જવાબ આવશે. એના પાંદડા છે એને ગમતા ન હતા એટલે ડિસલાઇક. તમારે છે એ લાઇક છે એ ચકવાનો રહેશે. ત્રીજું વાક્ય આપણે જોઈએ ધ પીપલ કમ. લોકો આવ્યા એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કર્યું ઓલ ધ ગોલ્ડન લીવ્સ. લોકો આવ્યા અને બધા સોનાના પાંદડા છે એને ખાલી જગ્યા શરૂ કર્યું. પ્લાન્ટિંગ કે પ્લંકિંગ? પ્લંક એટલે તોડવાનું શરૂઆત કરી એટલે પ્લંકિંગ. નેક્સ્ટ જોઈએ વાક્ય અ મેન સેડ એટલે માણસે કહ્યું આઈ વિલ ખાલી જગ્યા ધ લીવ. હું પાંદડાને ખાલી જગ્યા. ઓપ્શન છે બાય કે સેલ? તો બાય. સેલ. હું આ પાંદડાને વેચીશ એન્ડ ખાલી જગ્યા થિંગ્સ ફોર માય ફેમિલી અને મારા ફેમિલી માટે વસ્તુ ખરીદીશ એટલે બાય. ચોથું વાક્ય જોઈએ ધ બબુલ ટ્રી લુક્ડ ખાલી જગ્યા વિથઆઉટ ધ લીવ્સ. બબુલ ટ્રી છે એ પાંદડા વગર ખાલી જગ્યા એનો દેખાવ. ઓપ્શન છે એટ્રેક્ટિવ કે અગલી? તો પાંદડા વગરનું છે એ કદરૂપું દેખાતું હતું એટલે અગલી. નેક્સ્ટ છઠ્ઠું વાક્ય જોઈએ આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ. છેલ્લે બબુલ ટ્રી કીધું કે હવે મારે નથી જોતા સોનાના પાંદડા. ગ્લાસ લીવ મારે કાચના પાંદડા પણ નથી જોતા. ઓર ખાલી જગ્યા લીવ્સ કેવા પાંદડા નતા જોતા એને? હાર્ડ કે સોફ્ટ? તો એને સોફ્ટ પાંદડા જોતા ન હતા. તો અહીંયા લખશું સોફ્ટ. તમારે બાળકો અહીંયા લખેલો શબ્દ છે ચેકવાનો નથી, આના સિવાયનો શબ્દ છે ચેકવાનો છે લીવ્સ એન્ડ બબુલ ટ્રી. અને છેલ્લું વાક્ય છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓન્લી ધેન આઈ વિલ બી ખાલી જગ્યા. હવે ફક્ત મારે છે સુવાળા પાંદડા જ હોવા જોઈએ અને પછી મને હંમેશને માટે ખાલી જગ્યા થશે. ડિસકોન્ટેન્ટેડ કે કોન્ટેન્ટેડ? છેલ્લી માંગણીમાં કીધું તો હવે મને છેલ્લી વખત આપી દો એટલે મને સંતોષ થઈ જશે એટલે જવાબ આવશે કોન્ટેન્ટેડ. એટલે ચેકવાનું તમારે ડિસકોન્ટેન્ટેડ છે. નેક્સ્ટ ડી એક્ટિવિટી જોઈએ રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. નીચેના વાક્યો કોણ બોલે છે અને સામે કોણ સાંભળે છે અથવા તે કોને કહે છે એ આપણે લખવાનું છે. આપણા પાઠની અંદર સામાન્ય રીતે બબુલ ટ્રી વનદેવી આ બે પાત્રો વધારે છે. પહેલું વાક્ય વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનાના પાંદડા ક્યાં ગયા? તો આ વાક્ય છે વનદેવી બબુલ ટ્રીને કહે છે. એટલે હુ સેડ ની અંદર વનદેવી અને હુ લિસન ની અંદર બબુલ ટ્રી. બીજું વાક્ય યુ લુક વેરી અપસેટ. મને તું ખૂબ ઉદાસ દેખા છો. આ વાક્ય પણ વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. ત્રીજું વાક્ય આપણે જોઈએ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ બધા પાંદડા છે એને વેચી નાખીશ અને મારા કુટુંબ માટે હું વસ્તુ ખરીદીશ. તો આ વાક્ય છે પીપલ બોલે છે કે જે જંગલની અંદરથી પસાર થયા હતા અને એને આવું એક વન્ડરફુલ ઝાડવું છે જોયું હતું અને એને ખબર પડી કે આ પાંદડા સોનાના છે એટલે તોડવાનું શરૂ કર્યું હતું. એટલે આ વાક્ય પીપલ બોલે છે, લોકો બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. ચોથું આઈ થિંક યુ હેવ એક્સલેન્ટ લીવ્સ. હું એવું માનું છું કે તારી પાસે ઉત્તમ પાંદડા છે. આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. પાંચમું વાક્ય છે બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે સારું પણ દેખાવું પડે ને. આ વાક્ય બબુલ ટ્રી બોલે છે અને વનદેવીને કહે છે. છઠ્ઠું વાક્ય છે સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. મને માફ કર પણ મને એવું લાગે છે કે આ તારી ઈચ્છા છે તારા માટે ખતરારૂપ હોઈ શકે. આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. નેક્સ્ટ સાતમું વાક્ય જોઈએ વી આર વેરી હંગ્રી. અમે ખૂબ જ ભૂખ્યું છીએ. વી વિલ ઈટ ધેમ ઓલ. અને તારા બધા પાંદડા છે એ ખાઈ જશું. ભૂખી છે આ પાઠની અંદર બકરીઓ એટલે ગોટ્સ હતી અને વાક્ય સાંભળે છે કોણ? તો બબુલ ટ્રી. આઠમું વાક્ય ઓલ રાઈટ એઝ યુ વિશ. જેવી તારી ઈચ્છા. વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે.
નવમું વાક્ય, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા તો ખૂબ જ કુણા અને સ્વાદિષ્ટ છે. આ વાક્ય છે એ કુણાનો સ્વાદ ક્યાંથી ખબર પડે? તો જ્યારે ખાધા હોય ત્યારે તો પાકની અંદર છે એ બબુલ ટ્રીના પાંદડા બકરીઓએ ખાધા હતા. એટલે વાક્ય ગોડ્સ બોલે એટલે બકરીઓ બોલે છે અને બબુલ ટ્રી છે સાંભળે છે. અને છેલ્લું વાક્ય, નાવ આઈ હેવ લર્ન અ લેસન. હવે હું પાઠ શીખી ગયો, હવે મને શીખ મળી ગઈ. છેલ્લે લાસ્ટમાં છે બબુલ ટ્રી બોલ્યો અને વનદેવીને આ વાક્ય કીધું. ત્યાર પછી લાસ્ટ છેલ્લે આપણે ઈ એક્ટિવિટી છે એ જોઈએ. વર્ક ઇન પેજ. જોડીમાં કામ કરો. રીડ ધ લેસન. સૌપ્રથમ આખો પાઠ વાંચો. આપણે ચર્ચા પણ કરી લીધી પાઠની. અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. પરંતુ આ વાક્યો છે એ આપણે આડાવડા મૂકેલા છે, એને યોગ્ય ક્રમમાં મૂકવાના છે. રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ. વાક્ય વાંચી અને પછી તમને શરૂઆતમાં જો ખાલી જગ્યા આપેલી છે એની અંદર એનો ક્રમ નંબર છે આપી દેવાનો છે. તો સૌપ્રથમ આપણે ટોટલ તમને જો કે 10 વાક્યો આપેલા છે, 10 વાક્યો એક વખત વાંચવા પડે. તો આપણે જોઈએ વાક્ય ખાલી વાંચી દઉં. પહેલું વાક્ય છે, ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન ટુ બબુલ ટ્રી. બીજું વાક્ય, નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ broad and smooth green leaves and no thorns. ત્રીજું વાક્ય, the leaves of bubble tree changed into sparkling glass leaves. ત્યાર પછીનું વાક્ય, one day the bubble tree looked at the leaves of the other tree. Next, the people ran away happily with all the golden leaves. નેક્સ્ટ વાક્ય છે, all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. ત્યાર પછી the goats ate up all the leaves of the bubble tree. આગળ જોઈએ આઠમું વાક્ય the bubble tree stood happily in its evergreen dress. ત્યાર પછીનું નવમું છે, one day appeared before the bubble tree. અને છેલ્લું વાક્ય છે, the leaves of the bubble tree changed into shining golden leaves. બાળકો વાક્ય છે ઘણા બધા જાજા છે એટલે બધા વાક્યનું પહેલા તો ભાષાંતર મનમાં કરી લેવાનું અને પછી આખી સ્ટોરીના આધારે વાક્ય છે ગોઠવવાના રહેશે. તો સૌપ્રથમ પહેલું વાક્ય છે ચોથા નંબરનું આવશે કે one day, એક દિવસ, bubble tree looked at the leaves of other tree. સ્ટોરી અહીંયાથી શરૂ થઈ હતી કે બબુલ ટ્રીએ બીજા ઝાડના પાંદડાને જોયા. ત્યાર પછી બીજો નંબર છે એ છેલ્લેથી જે બીજું છે, વનદેવી અપિયર બિફોર ધ બબુલ ટ્રી. વનદેવી છે એ બબુલ ટ્રીની સામે પ્રગટ થયા. છેલ્લેથી જે બીજું નંબર વાક્ય છે એને નંબર આપો 2. ત્યાર પછી જે છેલ્લું વાક્ય છે ત્યાં 3 નંબર આપજો. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. જે બબુલ ટ્રીના પાંદડાઓ છે એ શાઇનિંગ ગોલ્ડન લીવ્સની અંદર ફેરવાઈ ગયા. ત્યાર પછી ચોથો ક્રમ છે એ પહેલા પછીનું જે વાક્ય છે, આપણે જે પહેલો ક્રમ આપ્યો ને, પહેલો ક્રમ ચોથા નંબરના વાક્યને આપવાનું છે, એના પછી ત્યાં ચોથો ક્રમ આપજો. ધ પીપલ રન અવે હેપીલી વિથ અ ગોલ્ડન લીવ્સ. વનદેવીએ બબુલ ટ્રીને ગોલ્ડન લીવ્સનું વરદાન આપ્યું અને પછી લોકો છે એ સોનાના પાંદડા છે એ લઈ અને ખુશી વયા ગયા. નેક્સ્ટ વાક્ય જે પાંચમું છે એ ત્રીજા નંબરનું આવશે. હવે જે નેક્સ્ટ એક પછી જે વરદાન આપ્યું, પેલા ગોલ્ડન લીવ્સનું વરદાન આપ્યું તો એ લોકો છે લઈ ગયા. હવે બીજું વરદાન છે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કિંગ ગ્લાસ લીવ. બીજું વરદાન છે ચળકતા પાંદડાનું આપ્યું હતું. હવે ચળકતા પાંદડા છે એને લગતું જે વાક્ય છે કે ચળકતા કાચના પાંદડા છે તૂટી અને નાના ટુકડા થઈ ગયા. તો જે ચોથા નંબરના પછીનું વાક્ય છે, ચોથું એટલે આપણે જે ક્રમ આપ્યો એ 4 નંબર પછી નંબર આપો 6. ઓલ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. જે ચળકતા કાચના પાંદડા હતા એ પવનના લીધે નાના ટુકડા થઈને એના થઈ ગયા. ત્યાર પછીનું 7મું વાક્ય છે જે બીજા નંબરનું એટલે હવે ત્રીજું વરદાન છે. નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ broad and smooth green leaves and no thorn. બીજી નવી સવાર થઈ એટલે વનદેવીના વરદાન મુજબ બબુલ ટ્રીને પહોળા લીલા સુવાળા પાંદડા
આવી ગયો. અને હવે એની શું અસર થઈ કે બીજે દિવસે એની ખુશી કઈ રીતે લાંબો સમય ટેકી નહીં, તો 6 નંબર પછી નંબર આપો 8. The goats ate up all the leaves of bubble tree. બબુલ ટ્રી છે બબુલ ટ્રીના પાંદડા છે એ બકરીઓ ખાઈ ગઈ. અને 9મું વાક્ય આવશે જે પહેલા નંબરનું છે ઈ. બાળકો છેલ્લે હું બધા ક્રમ છે ઈ બોલીશ. The વનદેવી gave back small green leaves and thorn to bubble tree. વનદેવીએ ફરી પાછું બબુલ ટ્રીના જે મૂળ કાંટા અને પાંદડા હતા ઈ વરદાન એને પાછું આપ્યું. અને છેલ્લું આવશે વાક્ય 10 નંબર, છેલ્લેથી જે ત્રીજું વાક્ય છે એ છેલ્લું વાક્ય આપણે 10 નંબર આપજો ત્યાં. The bubble tree stood happily in its evergreen dress. અને પછી હંમેશા માટે મૂળ પોશાકમાં બબુલનું ઝાડ એટલે કે બાવળનું ઝાડ છે એ ત્યાં ખુશી ખુશી ઊભો રહ્યું. આવી રીતે હું સળંગ નંબર બોલું 9, 7, 5, 1, 4, 6, 8, 10, 2 અને 3. 10 વાક્યો છે એટલે તમને થોડીક ગૂંચવણમાં તમે પડી જશો, પણ પહેલા શરૂઆતનું વાક્ય તમે ગોતી લ્યો, પછી તો વરદાન જ છે, બે વરદાન. પહેલા ગોલ્ડન લીવ્સ તો લોકો લઈ ગયા, 2 વાક્ય થઈ ગયા. પછી સ્પાર્કિંગ ગ્લાસ લીવ તૂટી ગયા, એ 2 વાક્યો. ત્યાર પછી ત્રીજું વાક્ય છે બ્રોડ સ્મૂથ ગ્રીન લીવ્સ અને બકરીઓ ખાઈ ગઈ. 2, 4, 6 વાક્યો તો ગોઠવાઈ જાય અને આગળ પાછળની સ્ટોરી છે એ લઈ લેવાની. થેન્ક યુ.